ચોય જ્યાં હજી આવતા નહીં ખાવાનું ટિફિન નહીં લાવતા શાનું આવું છે હજી કોઈ દેખાતું નહીં માનું તો બગડામ નાખી મેલો રાતું નહીં પાણી એ મેલાતું નહીં તમે ઘેર આવું તો આ પાણી ના મેલ કેતમ આવું તો કેતમ નાખી મેલી ઘેર નાખી જશે ને આવું હું કોકતા ગસ કોક દેખાય તો સખો કોઈ તો બખાર કરો શાના જાકો કેતમની ઘેર આપવાનું નામ લેતા નહીં તો એ તમારે કરો કેમ મારા ખાવા ટીફી લાયા કોણ બનાવવા તે બનાવતા ને એ બે નહીં રહી જતી રહી પણ ભાઈ થોડું લાંબુ તો તું ખાવા આ હેતામાં નહીં લોટ કા બોટ લાયા તા નહીં હું રોધું આ ગેસ ને એવું લઈ આવ્યું છે આ ગેસે કેમ ભરાવો તો આ ચૂલો વધરી થઈ પૂંચી વધરી થઈ આમાં પીટકે નતો આ બાદ કોઈ આવ્યું નહીં એ કે હું બાદ જઉં મારા હું ખાવાની કેટલા કઈ દારોથી ખાધું નહીં પાણી પીવું છું આ વગડામાં કોણ ખાવા આલે ઘેર હોય તો કટકો રોટલો એ કોક આલે એ ઘેર આવતો રહે બધી પણ ઘેર તમે ફાવતું નહીં ઘેર તો તમારા ઘર બગડે છે માં આવું તો ઘેર ઘર બગડે ભાઈ હા તો મને આ ઘેર બે લઈ જાવ તો મારા ડબલા જવું હોય તો હેડીને ભોય પડી જઉં છું હા તમે ઘર નહીં બની આવ્યું બધું રોકે ને પણ ઘેર આપવું છે આ હેતમો ઘર જો તું પણ કેવું જોડે આરો મોય હું રહે હું સા ભાઈ તો ભાઈ દાળ સાફ કરી દેવું પડે કે મને હેડાતું નહીં હું સાફ કરા તો એ બઈવાને લઈ આવો કે એ જ પણ હું લઈ આવું પછી આને માં મરી ગયો તાને તો મદન તમે મારો તો હેરાન કરો તાન વાળી સેવાએ કોણ કર પછી મને કરવી તાણ આ મારી ઓછો ફૂટી જઈ સુલો હળગામ માન વો હોય તો ગેસ પૂરાઈ આલે અને માન યાર પડે આ તો બે હું જાઉં બસ આમ એકલા વધુ અરે રવાય ના રવાય ઓનાથી તો પથરાવો તો હારું હતું તે લુગડો તો વાત હોત આવા હું છોકરા મા બાપની સેવા કરવી પર ઘેર ના લઈ ગયો હેતમ હું કેટલા મહિનોથી હેતમ છું મોદી તે દાતું નહીં આ ના હું તો મહિનો જો ના આવ્યો હું કરું છું આ તું લોહર ગાવ તું શા ના આવ્યો ભાઈ હાલ મારા ખાવા લાયો અરે ના હું તો ખાવા તો લાયો અરે આ તઈ દાડોથી પૂછીશું બાપા તે કોક પડ્યો પર ખા કળો ઘરમાં હા બોલો આ ઘરમાં હાથ ખાઈ જાય હું ઘર તમારે ઘેર લઈ જો કોઈ હાથ ના ખાઈ જાય કેમ ના ખાઈ જોય તમને તો બસ હાથ જ ખાઈ આ તુલો પૂછી મારી ઓછો વધડી થઈ હા તે હો હું જઉતા ભાઈ ઘેર લઈ જો કે ઓય રો તમારું કામ છે ઓય આ છોકરા મોટા કર્યા એક આવું કરવાનું હું કોમ છે બાપા મારા નાવું છે આ છોકરે બહુ હંતારી રીહાઈ જતી રહી આ હમ નાવાનું શું કરવાનું કોણીએ ઊંચું નહીં એમ જેવું છે બાપા મને જોયા દે ઘરમાં મારો જઈ રે ટિફિન કરતી માં હા મગ બોલી લે ટિફિન લાયો હા ભાઈ લાવ લે બે કોઠી બે ખા હાથે બનાવ્યું તાને અલ્યા તારી એ ખુરશી ઉઠાઈ ભાઈ નાખ્યો કોઈ બાજુ નહીં કોઈ ધાબા પર પડ્યો ઓ બાપા પગ ભાઈ ગયો આ ખુરશી ભાઈ નાખી હું લાયા તો ભાઈ ખાવાનું હું લાયો ભાઈ પકવાન છે બત્રી ખો ડુંગળી રોટલો છે નહીં કોઈ મોય હા આ છોકરા કોઈ ટિફિન માં લાયા નહીં કે ડુંગળી રોટલો લાયો છું એટલું ખાઈ લે ના હું કરો બધું હા આ ખાવાનું તો કોઈ
કે પાણી બતાય પાણી લાવજી બેટા ખાવાનું અમુક કેવું હા. હવે પાછા જમીનમાં ભાગ પાડો 2 જણો નહીં તમારે લડવા થાય એમાં પેલો આવતો હોય નહીં 2 જણો લાય પાડીએ ભાઈ બોલાવો 2 જણા ગમવાથી પેલો આવ્યો તો પીકે આવ્યો તમ એને કેવું તો જમીન વેચી નાખો આરામમાં છો આરામમાં ખાવાનું આરામાં ખાવું પડે આવા છોકરા તારો કોમ કર્યો હોય તો આ પેટ બધી પાટા બધી છોકરા મોટા કર્યા માવીતરનું શેકલો વખો ખાવાનું ઘરના ઘરે પણ સારું ઘરે નહીં કશું આ લેપાનું હોય સારું હોય તો કોકના પાસે લેપાવું ના બસ ના કરાવું ના માનું તો નાખી મેલો મરી જાય મારે ડોહો મળી ગયો મારે વખો આવી ગયો તો હા લઈ જો નાથી લઈ જો આ બધું ઉકા જોવા મેલી તો ભૈયા બેટા પાણી લાયો જો તાર માં ખંડે મરે મે લાય ભાઈ હા બાદવાળી બાપા પગ ભાજી જો બાપા રે કેડા તું એ નહીં ખુરશીમાં ની છોકરાએ ભોય નાખી દીધી બાપા હાય હવે આ સોડિયો બોલિયો આવતો દવાખાને લઈ જાય જમીનમાં ભાગ પાડો ને તઈ ભાગ પાડો હા મારી સોળી દોડતી આવે તો તઈ ભાગ પાડો ને તે એક ઈનો ભાગ હું મરી જાઉં ને એક માર સોળીનો ભાગ ચાલે ભાઈ બાર જવું તું લે વાજ્યું છે ને હોય દાખો દઉં તમે હું કેવું હા 12 જણ આ રાખો બંધ ચાલ તો જમીનમાં ભાગ પાડી દઈએ માસ તેઓની માં આજનું કાનનું કરે જ હોય હા મરી જાય એવો છે ને હવે ભાગ પાડી દઈએ પણ આપણે 2 ભાઈ લઈને મરી જાઉં ચાલ હા પછી જેટલું બધાની વાગ્યું પોતાની વાજ્યું હા ભાગ પાડી દે તમારો મરી જાય પણ કોણ ભાગ પાડ્યા છે અરે જલ્દી માં બે દિવસ મોસામાં જ મારે ખબર લેવાયા ખબર છે કોઈ નહીં આયા તાન હવે જમીન કે ભાગ પાડી નાખી 2 જણા આવ્યા છે ગામનો કોઈ નહીં બોલાય ગમની બે માણસ લાયા હોય તો આમ કોઈને કેવું નહીં ગાડી જમી અસરમાં પાછા હું કોમ છે મને હેડાતું એ નહીં કોઈ બેઠા બેઠા ભાગ પાડી આલું તે તમે બે હરખું હરખું વાવશો વાપી કે બધાને બે લડો ના પાછા નહીં લડી ના મને હેતરમાં હેડાતું નહીં જેના તું લડે ના હું કામ મોટો ભાઈ તો લડાઈ નહીં કરે પણ તું હારો નહીં ના બહુ બોલે છે બહુ ઓહો પાછા હા એ તો તે પાણી પાવાય ને તો કોક દારો ટિફિને આલી જાય છે ને તું તો હાથ વિલોડ તો આવું છું બહેનો ગુલામ ચાર્યા બૈરોના ગુલામ છે સેવા કરવી પડતી બૈરોને મેલ્યા બાપાને ઘેર જઈ જઈને માની સેવા કરે માના જમીનમાં ભાગ લેવા સેવા આયા છો ભાગ કરવો પડશે ને તારે. તાર બાપો છે ને ના મરી જશે પણ એમ થાય છે કે મારી માની જોવાય જવું એ તરમાં આવો છો તમે બે મને કે આવું કામ ઘર બની આલ્યો ખાવા ટાઈમ આલ લે કેટલી સેવા કરે હા આ લીલું આવી છે ને ઓહ એ મને આ દસ પાડ્યો છે પોસ પાડ્યો ભાઈ તારો તું વાટજે બેસો ભાઈ તું પોસ વાટજે બરોબર અને મારું પેલું ધોમણું છે ને પાછળ બધું છે હા તે એરી વિવાહ વાંચ્યું છે તે એરી વેચી મારી અને પૈસા મારા નોમું મેળજો તમારું નામ છે બસ મારે જવું ભાઈ મારે હું મરી જાઉં મારી સેવા કોણ કરો પૈસા વગર અને મારી ભેંસને હાથવજો મારે 2 દાડા સાર વાટીને નાખજો અને જો આ પેલું મોવડા વાળું છે ને એ તારું ભાઈ હા બરાબર આ જો પેલા ખાડિયા રહ્યું ને હા પેલા ઉમરા વાળું ખાડિયા વાળું પેલો મોવડો છે એ મોવડો કાપી ના નાખતો પાછો એ મોવડો છે ને એ મોવડો ખાવા મારા ડોહાઈ સોંપ્યું છે તમે મારી મોડો પણ ખાઈ એ મોવડો ચકલો ખાશી ને તો મને પૂછ દે પણ એ મોવડો તું ના કાપતો રાખવું જ કે ના કરતા પેલું આ ઉમરા વાળું નાખ્યો મોવડો રાખજે
મારે આવું કર તમે તે ચીકની જમીન અમારે એટલા વાળી અમારું પાક છે ભાઈ હેતર તો બધો મફત છે વેતાનું નહીં એક કે બે હોનું પાકા છે હેતરમાં તમે ત્યાં વિકુટા કરો તું ના ના મારે તો બે હરખા અને જો આ ઘર પાસે હેતર છે ને એ મારું મારા સોડીઓ આવે તો મહેમાન પરુણો આવે તો મારા કોકનું બાબા આલું જે તો મને પૈસા આવશે ને એમાં મારા સોડીઓ હાથવ્યો તો મહેમાન પરુણો જે દારા મરી ગયો એ દારા 5 જણા બોલાઈ અને એનો ભાગ પાડ્યો ચોરીનો ભાગ ના હોય જમીનમાં બતાય છે સોડીઓનો ભાગ નહીં ભાઈ મારે તો જોવા ને હું ગેડી થઈ મારે એ તમારે કાઢશું તા એ હેતર મારું હું જીવું જાગું ત્યાં સુધી તમારા બાબા નહીં આલું ઉધેર આવજો ઉધાર આલું એમ કહેજો ખાવા લઈ જમવું અમે નહીં આલવાઈએ ઉધેર આલુ ભાઈ આ પડી જઈ આ કેટલા દાડાથી લુકડો પહેર્યો છે કોઈ આવે છે ઉધેર આલશે ને એના પૈસા આલશે ને ઈમોની મારે મહેમાન પરનો હાસબાનું અને ખાવા તમે આલી દો શું કહું પિટકી તારું બોલ બરોબર છે તો પાછળ ના કોઈ કહેતો અને જમીનના ભાગ પર પાડી દે આમ માનું શું કરશો ભાઈ મારું ઘર બની આલ્યું મારે ઘેરી થઈ સેવા તો કરવી પેલો પડશે ફળિયાનો ઈ આવતો. ઈને પિટકી લઈ જાય તમારે પુણ્યમ તો તું લઈ જાવ પુણ્યમ હું લઈ જાઉં બાનું હા, હે, લેડો. વાખોના પર પાછો આ પાક હું પાડું. જોડેલું પૂરા યાર. હવે તમે લઈ આવજો મને ખબર હે અલા, હું એ તો માર જતા અરે પૂરા તું હા ભણો બતા જેવું જેવું આવી છે ભાઈ ભુરાવ ઓ માં આજે તો હું વય આવી ત્યાં તો પુણ્યમ તમે આવ્યો ભાઈ પેલો પીકે કે માં આજે પૂનમ છે તે હું આજે આવી કાલ પુણ્યને કાલ આવજો છો અત્યારે ના આવો. તો ભાઈ આજે મારા પૂનમ છે મારા કદી આજ પૂનમ છે તે મેં આજે પૂનમ કરી છે અને મારા કાલે પૂનમ કરવાની છે મારે 2 દાડા હું પૂનમ કરી કાલ આવજો કે ના ભાઈ એમ મને હેડાતું નહીં અને હું શો ફર કરું ઠોકરો ખાઉં હું ભોય પડી જાઉં છું મને હેડાતું નહીં મારા કેટલા વખત આજ તો દાડો તૂટેલો ખાટલો આજે ભાઈ હું હુઈ રહ્યો ખાટલો ને મારે ખાટલો જ આ એકલો ભાઈ હું ઘર તો મને તો ભાઈ હું ભોય હુઈ રહ્યો એ જેવા દાદા પીકે નહીં પણ ભાઈ અમે એટલા બધાથી કેટલા રસ એટલે હેડીને આવીશું વચ્ચે જવું તો હું મરી જાઉં મને હેડાતું નહીં એ આડીને આવવાનું ખરું આમ જવા છે નહીં ભાઈ એ બાયરી એ જતી રહી છે ને એ કહેશે તું પેલા ઘેર જા પેલો કહેશે તું પેલા ઘેર જા તો જવું બાપા હું થાકી જઈશું આમ નાટક કરવા માંડ્યો અમે શું કરવા આ બી હોતા ને આજની તારીખ એ તો હું ભોય હુઈ ગયો ભાઈ ખાલી લોટો ભાઈ પાણી આલજે માર પેટ ભરાઈ છે ભગવાનનું નામ લેવા હું પાણી પસ્તાવ હા પાણી પીવા તો હું આવ્યો પાણી પી હુઈ ગયો ભાઈ ભોય લે પાણી અને આ જેના છોકરાનું લોટો ભરી આલ્યો છે આ તમારી નો પીવો આજુ ભાઈ મેથીના લાડવા ખાવા દે મેથીના લાડવા ના ખવડાવો તો ઉકાઈ ગયેલો રોટલો આછો તોય મારા ચાલશે આ કોઈ નહીં વધુ મળશે અમે ભાઈ હું ભોય હુઈ રહ્યો મારા મોસોય નહીં જોતો મને હુકાઈ ગયેલો રોટલો આલ્યો નહીં આલો પાણી પી હુઈ ગયો પણ આજનો તારો હોય રહું છું એવો રહ્યો હોય પણ એનો ભાઈ કે પૂજામાં જ છે ને હું આજે આવી હું જો ભાઈ કોઈ એમ મારી આવ્યો કે મારા તો હું લઈ જાય હોય તો તો લઈ જાઉં ને મહિનો હોય મહિનો ત્યારે ના તમારે ના વાંધો નહીં મારે ઘેર હશી તમે સેવા ના કરતા હોય તો સેવા કરે બે ભાઈ છે મહિનો ત્યારે મહિનો હોય ને ત્યાં ભાઈઓ તમારે કોઈ સેવા કરતો નહીં આ જો કે માં સેવા થઈ ગયા તો ભાઈ મહિનો હીરો પૂજાને નથી થઈ ને પેલા ભાઈને હોય છે ને આ હોય કે પાછો તો હું હેડી આ પુણે માંથી ને હું જોઈ રાખું એક પુણ્ય દાડો તો પૂજા. કાલે તમે પૂછો બે બવે પુણ્યમાં હોય છો અમે તો ના હવે કોઈ નહીં. એ મને કે ભાઈ જોઈ હું ભોય હુઈ રહ્યો ને મને પાણી આજે પીયો ભાઈ કાલે પૂનમ કરીશ કાલે હું તો પૂનમમાં કરું છું મહિના તે કીધું પૂનમ તો 2 દાડા ખાવા નહીં હવે નાટક કરશો નહીં બીજા કોઈ ઉતરા ના રહો ત્યારે માં ઘરે જતા લઈ જાઉં હું ત્યાં ઘેર તો એને લઈ ના જાઓ ભાઈ મારે આવું નહીં કાલ વસ્તી વાતો કર છોકરાની કે ભાઈ પાકા ભાઈ આવી માને લઈ જાય ને પોતાના છોકરાની સેવા કરતા જોર આવી એ જોર જ આવે છે કા દેખાય તો ન એ દાદો તો કોક કે ને મારો
છોકરા એ છોકરા કોક વાતો કરે મારા છોકરાની એવું મારે નહીં કરવું અને મારે તો સેવા કરશી કે નહીં કર્યું પણ મારા છોકરાની આબરૂ કાઢવી નહીં એ તો મારા છોકરા મને સેવા કરશી ને એ જ રાખશી હા ભાઈ તો હું રાખું મારું તો હારું સેવા કરે તમારે કીધું વાત તો વાંચી છે ઉપરવાળો જોઈ રહ્યો છે હોવા એ ભાઈ રાખ્યો મેં હરી મરી રાખો થોડી હારું દુઃખ બુખ માં હોય એટલું હારું નિવાતું એને પૂછતા હો એ આખી વાત તો અમારે આમ ફોન થઈ થઈ જાય કે? જાય માં અને મોસ્તા બેહો હા એમ ખાટલો બાટલો હાલો તે હાલો ખાટલો લાવ મોસ્તા હાલો યાર હું જાઉં રાવ દે રોટલા ના, ખાઈ ના. લે આ માને ખવડા હાલો શીરો બીરો રોધીન બનાવજો ને હાલ યાર માં હોય તો દીકરોને સેવા જરૂર કરવી માને બાપને કદી ઠોકર ખાવા મૂકવા નહીં 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 અને જો દીકરોને પારકા સલાહ આલે એ દીકરોને લેવી ઓના વિડિયો કાઢી મનોરંજન માટે જ છે મનોરંજન માટે છે મા બાપને દુઃખ પાડવું નહીં વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી